હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 16 આખરે ચૂલો ચેત્યો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરજો। પાઠ 16 આખરે ચૂલો ચેત્યો। પહેલું વાતચીત। પ્રશ્ન 1, ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો? પ્રશ્નનો જવાબ આપો। જવાબ: ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બારણા આગળ ઊભેલી સ્ત્રી તેમને કદાચ ઓળખી ગઈ હોત। પોતાના દરવાજા આગળ તેમને જોઈને સ્ત્રી કદાચ મન ખુલ્લું મૂકી વાત કરી શકી ન હોત। પ્રશ્ન 2, તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત? જવાબ: મને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત નહીં। પ્રશ્ન 3, આ એકમનું કયું પાત્ર તમને વધુ ગમ્યું અને કેમ? જવાબ: અમે શીખેલા એકમ પૈકી મને હજરત ઉમર સાહેબનું પાત્ર વિશેષ ગમ્યું। હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા। તેઓ સાદગી, ઇનામ, વીરતા, ઉદારતા અને ચરિત્રથી પંકાયેલા હતા। તેઓ કહેતા હતા કે કપડા પર થીંગડા હોય તો ચાલશે, પણ ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે। આ એકમમાં એક ઘટના એમના જીવન પર પ્રકાશ પાડે છે જે મને પ્રેરણા આપે છે। હજરત ઉમર સાહેબ એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી ટળવળતો જુએ છે। રસોઈનો માલ સામાન કોથળો ભરીને જાતે જ પહોંચાડે છે। સ્ત્રીને રસોઈમાં મદદ કરવા જાતે જ ચૂલો પેટાવવા બેસે છે। લાકડા લીલા છે, ધુમાડો થાય છે, આંખો લાલ થઈ જાય છે ને મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે, છતાં મલકાતા જાય છે, ચૂલો ફૂંકતા જાય છે। ખાણું તૈયાર થતાં બાળકોને પ્રેમથી જમતા જોઈ પોતે પ્રસન્નતા અનુભવે છે। સ્ત્રીને પોતાની સાચી ઓળખાણ પણ આપ્યા વિના તેઓ એક સત્કાર્ય કરીને આંખોમાં આંસુ સાથે પરત ફરે છે। પ્રશ્ન 4, તમે ક્યારે વધુ ખુશ થયા છો અને કેમ? જવાબ: મને ફરવા જવાનું અને નવા નવા વાર્તાના પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે। આથી જ્યારે અમે સપરિવાર ફરવા જઈએ ત્યારે અથવા મમ્મી પપ્પા મને નવું વાર્તાનું પુસ્તક લાવી આપે ત્યારે હું સૌથી વધુ ખુશ થાઉં છું। આ ઉપરાંત જ્યારે મને પરીક્ષામાં મારી મહેનત મુજબના ગુણ મળે છે ત્યારે પણ હું વધુ ખુશ થાઉં છું। પ્રશ્ન 5, તમારે કોઈની માફી માંગવી પડે એવું ક્યારેય બન્યું છે અને ક્યારે? જવાબ: હા, આવું 2 વાર બન્યું છે। એકવાર અમે મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમી રહ્યા હતા। ત્યાં મેં મારેલો શોટ પાર્કિંગમાં પડેલી ગાડીના કાચને લાગ્યો હતો અને તે કાચ તૂટી ગયો હતો। તે કારના માલિક મારા ઘરે ફરિયાદ કરાવવા આવ્યા ત્યારે મારે માફી માંગવી પડી હતી। બીજી વાર અમારા વર્ગખંડમાં અમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તરસ લાગતા હું વોટર બોટલથી પાણી પી રહ્યો હતો ત્યારે બાજુમાં બેઠેલા મિત્રનો હાથ લાગતા વોટર બેગનું પાણી બાજુની પાટલી પર બેઠેલા મિત્રની નોટબુક પર ઢળ્યું હતું અને આખી નોટબુક ભીની થઈ ગઈ હતી। આથી તે મિત્રની મેં માફી માંગી હતી। પ્રશ્ન 6, તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ? તમે કયા કયા કામ કરો છો? જવાબ: હા, હું એવું ચોક્કસ માનું છું કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ। હું સવારે ઉઠીને મારી પથારી જાતે સરખી કરી તેની જગ્યાએ ગોઠવું છું। સવારે નિત્યકર્મ પતાવી મારા કપડાં કબાટમાંથી જાતે કાઢીને પહેરું છું। હું મારી થાળીમાં જાતે પીરસીને જમું છું। રાત્રે સૂતા પહેલાં પણ મારી પથારી જાતે જ પાથરું છું। પ્રશ્ન 7, તમે ક્યારે રડ્યા છો? જવાબ: હું સૌથી વધુ મારા વહાલા દાદીનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો। આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાને કારણે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું। મારો પગ ખૂબ જ સૂજી ગયો હતો અને મને સતત દુખાવો થતો હતો ત્યારે હું રડ્યો હતો। પ્રશ્ન 2, પાઠને આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો। પહેલું વાક્ય: ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી। વિધાન ખોટું છે। બીજું: બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી। વિધાન ખોટું છે। ત્રીજું: ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા। વિધાન ખોટું છે। ચોથું: સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું। વિધાન ખોટું છે। પાંચમું: બંદાએ વિનંતી કરી કે આપણે ગામડામાં સામાન ન જ લેવો જોઈએ। વિધાન ખોટું છે। પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ આપેલ વાક્યને આધારે પ્રશ્ન બનાવો। ભૂતાનની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવી લેતા। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોણ બાવળની શૂળોથી કોણ ચલાવી લેતું અને શેની પરથી? તો કે શેની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવતા। હવે શું? તો ભૂતાનની જગ્યાએ ખલીફાએ શું વાપરતા? હવે બીજું વિધાન જોઈએ। એકવાર
ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. હવે એના પરથી પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. કોણ બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યું? અને શું? તો કે ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા? કોની મદદથી બનાવીએ? ખલીફા સાહેબ કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા? પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો જોઈએ પહેલું, બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા હતા. કેમ, ક્યારે અને કેવા? પ્રશ્નાર્થ વાક્ય, બાળકો કેમ રાજી થઈ ગયા હતા? બીજું વાક્ય, ખલીફાએ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા. ક્યારે, ક્યાં અને કેમ? પ્રશ્નાર્થ વાક્ય, ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા? ત્રીજું વાક્ય, ખલીફા જમવાની બધી વસ્તુએ સ્ત્રીના ઘરે આપી આવ્યા. કેમ, ક્યારે અને ક્યાં? તો પ્રશ્નાર્થ વાક્ય, ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા? ચોથું, બાળકો જમવા માટે રડતા હતા. પ્રશ્નાર્થ વાક્ય, જમવા માટે કોણ રડતું હતું? પાંચમું વિધાન, ખલીફાએ પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી. પ્રશ્નાર્થ વાક્ય, કોણે પોતાની પીઠ પર બધી જ વસ્તુ ઉપાડી લીધી હતી? છઠ્ઠું, ખલીફા ફરતા ફરતા લોકોના લત્તમમાં આવ્યા. પ્રશ્નાર્થ વાક્ય, ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા? પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. ઉદાહરણ, જગ અને જંગ. જગ માટે જગનો આધાર ઈશ્વર છે અને જંગ માટે જંગમાં તે શહીદ થયા. તે જ રીતે પહેલું, જંપ. પપ્પાએ મારા ભાઈને તેને ગમતું રમકડું લઈ આપ્યું ત્યારે જ તે જંપ્યો. જપ. મારા દાદા દરરોજ સવારે એક માળા ગાયત્રી મંત્રનો જપ કરે છે. બીજું, વંશ. મારા દાદાજીના કહ્યા પ્રમાણે અમારા વંશમાં ઘણા મોટા દાનવીરો થયા છે. વશ. બાળક તેની માતાના પ્રેમને વશ હોય છે. ત્રીજું, ખંત. ખેડૂત પાકને ઉગાડવા ખંતથી મહેનત કરે છે. અને ખત. પહેલાંના સમયમાં મોબાઈલ ફોન નહોતા ત્યારે લોકો એકબીજાને ખત એટલે કે પત્ર લખતા હતા. પ્રશ્ન 6. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? પહેલું વિધાન. પ્રશ્ન 1. તમે કોઈને ભૂખ્યા જુઓ તો? જવાબ, હું કોઈને ભૂખ્યા જોઉં તો મારાથી બનતા પ્રયત્નો કરીને તેને ભોજન મેળવી આપું. બીજો પ્રશ્ન, તમારે તમારું બધું જ કામ જાતે જ કરવું પડે તો? જવાબ, મારે બધું જ કામ જાતે કરવું પડે તો મને અભ્યાસ માટે સમય ન મળે. આ ઉપરાંત કામ એવા છે કે જેને મમ્મી કે પપ્પાની મદદ વગર હું કરી શકું તેમ નથી, જેમ કે મારું જમવાનું બનાવવું, મારી શાળાની ફી ભરવી વગેરે. પ્રશ્ન 3. તમારે જ જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો? જવાબ, મારે જ જાતે મારું મૂલ્યાંકન કરવાનું હોય તો હું પ્રામાણિકતાથી જ મૂલ્યાંકન કરું, કારણ કે જો મેં બેઈમાની કરીશ તો મારું સારું મૂલ્યાંકન ન કરું તો અંતે તે મને નબળો બનાવી દેશે, જે મારા ભવિષ્યને અંધકારમય બનાવી દેશે, મને અભ્યાસમાં ખૂબ જ પાછળ ધકેલી દેશે. પ્રશ્ન 7. ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો. ઉદાહરણ, એક બચરવાળ સ્ત્રી અર્થાત છોકરા છૈયાવાળી સ્ત્રી. પહેલું, લહેજદાર ખાવાનું, ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન. બીજું, ઓશિયાળું મોં એટલે કે લાચારી સભર ચહેરો, પારકાની આશા રાખેલ ચહેરો. ત્રીજું, ભૂખમરો, અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠવી તે એવી ભૂખથી મરવા પડવા જેવી સ્થિતિ. પ્રશ્ન 8. આપેલા શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો. તો અહીંયા જોઈએ, ઈમાન, ઓશિયાળું, ચૂલો, બચરવાળ, બંદો, રૈયાત. પ્રશ્ન 9. કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ સંયોજક વડે જોડી નવું વાક્ય બનાવો. તો અહીંયા આપણને અ અને બ વાક્ય આપેલા છે, યોગ્ય સંયોજક મૂકવાના છે અને તેનાથી બનતું વાક્ય લખવાનું છે. તો ચાલો જોઈએ. પહેલું વાક્ય, બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી. બીજું, ખલીફા પાસે બંદો હતો છતાં પણ તેમણે સામાન જાતે જ ઉપાડ્યો. ત્રીજું, સ્ત્રીએ ખલીફાને જોયો તો પણ તે તેમને ઓળખી ન શકી. ચોથું, બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું. પ્રશ્ન 10. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. તો અહીંયા જોઈએ, બાળકની ભૂખ સંતોષતા રાજી રાજી થઈ ગયું. તો અહીંયા આપણને શું આપ્યું છે? બાળક. એના નીચે આપણને રેખા કરીને આપેલી છે, રેખાંકિત શબ્દ છે. તો ચલો વાક્ય જોઈએ. બાળકોની ભૂખ સંતોષતા રાજી રાજી થઈ ગયા. વિધાન 2. બંદો ગળગળો થઈ ગયો. તો અહીંયા લોકો આપ્યા છે, લોકો ગડગડા થઈ ગયા.
ત્યારબાદ ત્રીજું, અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ, કે જેમાં અમે નીચે રેખાંકિત કરેલું છે અને હું આપેલો છે. તો વાક્ય બનશે હું 2-3 દિવસથી ભૂખ્યો છું. ચોથું વાક્ય, સ્ત્રી દયાળુ હતી અને ખલીફા આપ્યું છે. તો સ્ત્રી નીચે રેખા છે, તો સ્ત્રીને બદલે ખલીફા મૂકવામાં આવશે. તો જવાબ બનશે ખલીફા દયાળુ હતા. અને પાંચમું, છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા. તો અહીં આપણને કૌંસમાં છોકરો આપ્યો છે. છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. પ્રશ્ન 11, નીચે આપેલા વાક્યોમાં ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય છે તે ઓળખીને કાઢો. તો ચાલો આ જોઈએ. પહેલું વિધાન, સરદાર પટેલ મુજબ મનોબળ ધરાવતા હતા. સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા, એ શું છે? ગુણ છે. બીજું, એનું ઘર બરાબર તળાવના કિનારે છે, એ સ્થિતિ છે. ત્રીજું, મમ્મી રસોઈ બનાવી રહી છે, એ ક્રિયા છે. અને ચોથું, ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું છે, એ પ્રક્રિયા છે. પાંચમું, ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથોટી હતી, એ ગુણ છે. અને છઠ્ઠું, ગીતા દાખલા ગણી રહી છે, એ ક્રિયા છે. સાતમું, વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે, એ પણ ક્રિયા છે. આઠમું, રણછોડરાયનું મંદિર ડાકોરમાં આવેલું છે, એ સ્થિતિ છે. નવમું, અમારી શાળાની શિસ્ત પ્રશંસનીય છે, એ ગુણ છે. અને 10મું, ઇમરાન ખેતરમાં જઈ રહ્યો છે, એ ક્રિયા છે. હવે નીચે દર્શાવેલા વાક્યો વાંચવાના છે. પહેલું, સમયસર આવવું જોઈએ. બીજું, દવા નિયમિત લેવી જોઈએ. ત્રીજું, મારી થેલી ઘેર પહોંચાડજે. ચોથું, આટલી વસ્તુઓ ઠેકાણે મૂકો. અહીં જોવા મળે છે કે પહેલા બે વાક્યોમાં સૂચના છે, કોઈ વિધિનો નિર્દેશ થયેલો છે, આમ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ, એ પ્રકારની વાક્ય રચના અહીં જોવા મળે છે. જ્યારે ત્રીજા અને ચોથા વાક્યમાં કોઈ કામ કરવાનું સૂચન કર્યું છે, વિનંતી કરી છે અથવા તો આજ્ઞા કરી છે. નીચેના વિધિ દર્શાવતા વિધ્યર્થ વાક્યોને અજ્ઞાર્થ વાક્યમાં ફેરવો. તો ચાલો જોઈએ. પહેલું, આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. આપણે ઘરને સ્વચ્છ રાખીએ. બીજું, શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ. શિયાળાના દિવસોમાં વસાણા ખાઈએ. ત્રીજું, ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ. ગરીબોનો તિરસ્કાર ન કરીએ. ચોથું, વડીલોની વાત માનવી જોઈએ. વડીલોની વાત માનીએ અથવા માનજે. પાંચમું, છોડવાઓને પાણી આપવું જોઈએ. છોડવાઓને પાણી આપીએ અથવા આપજે. પ્રશ્ન 12, 5 આજ્ઞાર્થ અને 5 વિધ્યર્થ વાક્ય લખો. 5 આજ્ઞાર્થ વાક્યો: કાવ્યા, નિયમિત અભ્યાસ કરજે. દીપક, સમય કાઢીને નિયમિત વ્યાયામ કરજે. દિવ્ય, તારું સામાન ઠેકાણે મૂક. મનોજ, વાતો કર્યા વગર શાંતિથી જમી લે. ગીતા, બગીચામાં ફૂલ છોડને નુકસાન ન પહોંચાડ. વિધ્યર્થ વાક્યો: બાળકોને દરરોજ ખુલ્લામાં રમવા દેવા જોઈએ. આપણે ભોજનને થાળીમાં એઠું ન છોડવું જોઈએ. આપણે દરરોજ ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ. રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ. દરેક બાળકે માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ. પ્રશ્ન 13, ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરી શરતી વાક્ય બનાવો. તો ચાલો જોઈએ. જો વરસાદ ન આવે તો આપણે રમીશું. જો વરસાદ ન આવે એ શરત છે. વાક્યમાં જો અને તો, ત્યારે, જ્યારે, જેમ, તેમ એ પ્રમાણેના શબ્દો ઉમેરવા પડશે. પહેલું વિધાન, જો એ મળશે તો હું તેને મારા નવા કપડાં બતાવીશ. બીજું, જ્યારે કામ પૂરું થશે ત્યારે જ હું જમવા બેસીશ. ત્રીજું, જેવા કામ કર્યા હશે તેવા જ ફળ આપણને મળશે. ચોથું, જો વડીલોની સેવા કરીશું તો એમના આશીર્વાદ મળશે. પાંચમું, જ્યારે ગામમાં વધુમાં વધુ વૃક્ષો વાવીશું ત્યારે અહીંયા હરિયાળી છવાશે. અને છઠ્ઠું, જેવી પદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડશે. પ્રશ્ન 14, શંકા કે સંભાવના દર્શાવતા વાક્યો સમજીને બનાવો. ઉદાહરણ: મારા ખિસ્સામાં પેન નથી, કદાચ ખોવાઈ ગઈ છે. શંકા: વાદળા જામ્યા છે, કદાચ વરસાદ આવશે. સંભાવના: ઉપરના મુજબના વાક્યોની રચના કરો. તો જોઈએ. પહેલું વાક્ય: ગણિતમાં મારા 8 માર્ક્સ ઓછા આવ્યા, કદાચ દાખલા ગણવામાં ભૂલ થઈ હશે. શંકા. બીજું: મારો નાનો ભાઈ મેદાનમાંથી રડતો રડતો ઘરે આવ્યો, કદાચ રમતા તે પડી ગયો હશે. શંકા. ત્રીજું: રસોડામાંથી કશુંક બળવાની વાસ આવે છે, કદાચ દાળ દાજી ગઈ હશે. શંકા. ચોથું: આજની મેચમાં કોહલી સરસ રમે છે, કદાચ ભારત મેચ જીતી જશે. સંભાવના. પાંચમું: દિનેશ ખૂબ જ અભ્યાસ કરે છે, કદાચ તે પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવશે. સંભાવના. અને છઠ્ઠું: કાલથી 3 દિવસ જાહેર રજા છે, કદાચ પપ્પા ફરવા જવાનો કાર્યક્રમ બનાવશે. સંભાવના. ત્યારબાદ અહીં આપેલા પ્રશ્ન 15, અહીં આપેલા વાક્યોને માહિતી આપનાર વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય દર્શાવે છે
તે રીતે ખૂટતા વાક્યો લખો અને મોટેથી બોલો. તો અહીં આપણને વિધાન વાક્ય આપેલા છે, પ્રશ્નાર્થ વાક્ય આપેલા છે અને ઉદ્ગાર વાક્ય આપેલા છે, જેનું આપણે ખાલી મોટેથી અનુવાદન કરવાનું છે. વિધાન વાક્ય: આજે મહેમાન આવવાના છે. શીતલ પહેલા નંબરે આવી છે. આપણે જીતી ગયા છે. એ ગામ મોટું છે. તમે એમને મળી લીધું. આપણે હિમાલય જઈશું. જંગલમાં સિંહ આવ્યો છે. પ્રશ્નાર્થ વાક્ય: આજે મહેમાન આવવાના છે. શીતલ પહેલા નંબરે આવી. શું આપણે જીતી ગયા? એ ગામ મોટું છે. તમે એમને મળી લીધું. આપણે હિમાલય જઈશું. જંગલમાં સિંહ આવ્યો. તે જ રીતે આ વાક્યનું હવે ઉદ્ગાર વાક્ય જોઈએ. આજે મહેમાન આવવાના છે. શીતલ પહેલા નંબરે આવી. આપણે જીતી ગયા. એ ગામ મોટું છે. તમે એમને મળી લીધું. આપણે હિમાલય જઈશું. જંગલમાં સિંહ આવ્યો છે. હવે પ્રશ્ન 16. પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1. હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. હજરત ખલીફા સાહેબની સાદગી એ એમની સંપત્તિ હતી. તેમના કપડા પર કેટલીક વાર 12 થીંગડા જોવા મળતા. તેઓ બુતાનની જગ્યાએ બાવળની સૂડોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર 1,00,000 થીંગડા હશે તો ચાલશે, પણ એના ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે. પ્રશ્ન 2. સ્ત્રીએ ખલીફા સાહેબનો શો જવાબ આપ્યો? જવાબ: સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું, મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં, પણ આ બાળકોને કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી છે. મીઠી મીઠી વાતો કરી રહી છું, પણ હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી. પ્રશ્ન 3. ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? જવાબ: ખલીફા સાહેબ છેવટેની વાત મને સ્પર્શી ગઈ. પેલી બાઈએ અમીર માણસોનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમર ના કરે. રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ને ન હોય તો પણ શું? પ્રજા એને શું કરે? ઉમર સાહેબ એટલું જ બોલ્યા, બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. પ્રશ્ન 4. બાળકો અને એની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો. જવાબ: બાળકો ભૂખ્યા હતા. ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. બચવાળ વિધવા સ્ત્રી ચૂલા પરની હાંડલીમાં ચાટવો હલાવ્યા કરતી હતી, પણ ખાણું પીરસતી નહોતી. વાસ્તવમાં હાંડલીમાં કશું નહોતું. મીઠું મીઠું ને લહેજદાર ખાવાનું ખવડાવવાની વાતો તો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતરતી નહોતી. તમે ગમે તેટલી મીઠી વાતોથી પેટ થોડું ભરાય. આમ બાળકો અને તેની માતા ભૂખથી ટળવળતા હતા. પ્રશ્ન 5. ખલીફા સાહેબ કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે? જવાબ: ખલીફા સાહેબ ઇસ્લામી ખિલાફતના નેતા હતા. ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. તેઓ નેતા હોવાને કારણે, એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે, અથવા કોઈથી એમને અન્યાય થતો હોય. ખરેખર પોતાની રૈયત દુઃખી તો નથી ને? એ જોવા મળે એટલે નેતાનો વેશ નહીં, પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું. પ્રશ્ન 17. ચર્ચા કરો, લખો અને રજૂ કરો. 1. જો ખલીફા નગર ચર્ચાએ ન નીકળ્યા હોત તો? 2. ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો? 3. તમને કકડીને ભૂખ લાગે ત્યારે? અને 4. તમને તમારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે? પ્રશ્ન 18. ઉદાહરણ મુજબ શબ્દ જૂથના વાક્ય બનાવવાના છે. તો ચાલો જોઈએ. વાક્યની શરૂઆત અરે, અહોહો, વાહ, કેવું જેવા પદોથી કરો. વિશાળ નદી, સુંદર સરોવર, કદાવર હાથી, વિકરાળ સિંહ, તોફાની આંખલો, ઊંચું શિખર, મનોહર બાગ. ઉદાહરણ: ઓહ, કેટલું વિશાળ સરોવર. સમજ: જે વાક્યમાં અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોખ, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેવા વાક્યને ઉદ્ગાર વાક્યો કહેવામાં આવે છે. જેમ કે 1. વાહ, કેટલી વિશાળ નદી. 2. ઓહો, કેટલું સુંદર સરોવર. 3. અરે, કેવો કદાવર હાથી. 4. બાપ રે, કેટલો વિકરાળ સિંહ. 5. અરે રે, કેટલો તોફાની આંખલો. 6. ઓહો, કેટલું ઊંચું શિખર. અને 7. વાહ, કેટલું મનોહર બાગ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.